નમસ્તે બાળમિત્રો, કેમ છો બધા? મજામાં? ભણવાની મજા આવે છે? સરસ. તો આજે આપણે શું ભણીશું? હિન્દી ભણીશું. હિન્દીની અંદર તમારે પાઠ ચાલે છે ને, સ્વચ્છતા, બરાબર? તે આપણે પ્રશ્ન લખ્યા હતા. હોમવર્ક તમે લોકોએ કર્યું હશે બધાએ. તો હવે પેજ નંબર પહોંચ્યા છે ત્યાં. તો આપણે પાઠ ચાલે છે સ્વચ્છતા, 13મો પાઠ. તેની અંદર પ્રશ્ન નંબર 10. એમાં પ્રશ્ન ચોથો, ગંદકી से हमें कौन कौन सी बीमारियां होती है? तो સૌથી પહેલાં આપણે શું લખવાની? તારીખ લખવાની. તો આજે કઈ તારીખ છે? તારીખ આપણે અહીંયા લખી નાખશું. 2/22। गंदगी से हमें कौन कौन सी बीमारियां होती है? तो गंदगी से हमें उल्टी, अल्पविराम, दस्त, अल्पविराम, जुकाम, એટલે શરદી ઉધરસ, બુખાર, બુખારો, દાદ, અલ્પવિરામ, ખુજલી, ખાસ ખુજલી ખરજવી, ખુજલી એટલે ખજવાળ આવે, ખુજલી આદિ. बस आटलू ज लखवानुं छे। गंदगी से हमें कौन कौन सी बीमारियां होती है? गंदगी से हमें उल्टी, दस्त, जुकाम, बुखार, दाद, खुजली आदि। त्यार पछी पाठशाला के अलावा आप दूसरी कौन कौन सी जगह सफाई का काम करते हैं? पाठशाला के अलावा એટલે કે પાઠશાળા સિવાય, पाठशाला के पाठशाला के अलावा पाठशाला के अलावा मैं अपने घर की सफाई में मदद करता हूँ। घर की सफाई में मदद करता हूँ। मैं हर रोज हमारा पायखाना और मैं हर रोज हमारा पायखाना और स्नान घर साफ करता हूँ। और
સ્નાન ઘર સાફ करता हूँ। कभी कभी समूह में हम गाँव भी सफाई करते हैं। अँ सुधी ज राखो। पाठशाला सिवाय तमे क्या क्या सफाई करो छो? तो कि पाठशाला के अलावा मैं अपने घर की सफाई में मदद करता हूँ। मैं हर रोज़ हमारा पायखाना और स्नान घर साफ करता हूँ। त्यार पछी प्रश्न नंबर 6, स्वस्थ रहने के लिए हमें क्या करना चाहिए? एटले के स्वच्छ रहवा माटे આપણે શું કરવું જોઈએ? આપણે ચોખ્ખાઈ રહે એ માટે શું કરવું જોઈએ? સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ? તો કે હર રોજ स्वच्छ रहने के लिए रहने के लिए हमें क्या करना चाहिए? સ્વચ્છ તંદુરસ્ત રહીએ તે માટે આપણે શું કરવું જોઈએ? તો કે હર રોજ સુબહ જલ્દી ઉઠના चाहिए। હર રોજ એટલે કે દરરોજ, હર રોજ સુબહ જલ્દી સદીની લંબાવી દેજો। जल्दी उठना चाहिए। पूर्ण विराम। नियमित दातुन ब्रश करना चाहिए। नियमित दातुन એટલે કે બ્રશ करना चाहिए। ત્યાર પછી शौच क्रिया के बाद शौच क्रिया के बाद साबुन से हाथ धोना चाहिए। साबुन से हाथ धोना चाहिए। जो આપણે તંદુરસ્ત રહેવું હોય, બીમાર ન પડવું હોય તો શું કરવું જોઈએ? રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ। ઉઠીને નિયમિત બ્રશ એટલે કે દાંતણ અથવા બ્રશ કરવું જોઈએ। શૌચક્રિયા કરીને હાથ છે એ સાબુથી ઘસીને ધોવા જોઈએ। બરાબર ને? આ પ્રશ્ન છે એ તમારે નીચેનો લખેલો છે, પ્રશ્ન ત્રીજાનો છે। કેનો પ્રશ્ન છે? આ ત્રીજો પ્રશ્ન છે એનો અધૂરો પ્રશ્ન અહીંયા આપણે કર્યો છે। બરાબર। હવે આપણે પેજ નંબર સામે એક ચિત્ર આપ્યું છે। બરાબર। એ ચિત્ર શેનું છે? તમને લોકોને ચિત્ર જોવો તો ખબર પડી જાય, કેમ કે હવે તમે કયા ધોરણમાં છો? 5મા ધોરણમાં આપણે છીએ, એટલે આપણને ખબર પડે કે આ ચિત્ર શેનું છે। નીચે દિए गए दृश्य का वर्णन कीजिए। એનું વર્ણન લખવાનું છે કે ચિત્ર શેનું છે। તો એ ચિત્ર શું છે? દીવા દેખાય છે, પછી ઉપર ઓલા ટાંગા છે, હાથમાં ફટાકડા દેખાય છે, મીઠાઈ બનેલી છે। બરાબર। તો શું ચિત્ર છે? દિવાળીનું ચિત્ર છે। દીપાવલી કયા મહિનામાં આવે છે? ગુજરાતીમાં આપણે દીપાવલી आशो के महीने में आती है। તો દિવાળી છે કયા મહિનામાં આવે છે? આસો મહિનામાં આવે છે। આપણે ગુજરાતીની અંદર દિવાળીનો તહેવાર કેટલા દિવસ ઉજવવામાં આવે છે? 5 દિવસ ઉજવવામાં આવે છે। 5 દિવસ બધા લોકો નવા કપડાં પહેરે છે, મીઠાઈ બનાવે છે, બાળકોને ફટાકડા ફોડવાની મજા આવે છે। શું કામે? દિવાળી રોજ રંગોળી કરવામાં આવે છે, દીવા પ્રગટાવવામાં આવે છે।
આવી રીતે છે. તો ચિત્રમાં પણ તમને આવું જ દેખાય છે, બરાબર ને? તો દિવાળી બધાને ખૂબ જ ગમે છે. બાળકોને શું કામે ગમે છે? તો કે ત્યારે ફટાકડા ફોડવાની એક તો મજા આવે, બીજું રોજ નવા કપડાં પહેરવાની મજા આવે, પછી રોજે ઘરમાં સરસ સારું સારું જમવાનું મીઠાઈ બનાવવામાં આવે 5 દિવસ સુધી. એટલે આ તહેવાર છે એ બધાને ખૂબ જ ગમે છે. તો આપણે અહીંયા લખવાનું છે કે નીચે દિએ ગયે દ્રશ્ય કા એટલે કે ચિત્રનું વર્ણન કરી લીખીએ, તેનું વર્ણન કરો. તો આપણે ગુજરાતીમાં જોયું એ રીતે આપણે હિન્દીમાં લખવાનું છે કે દીપાવલી કા દ્રશ્ય હે એટલે કે આ દિવાળીનું ચિત્ર છે. યહ दीपावली का दृश्य है. दीपावली का दृश्य है એટલે કે આ દિવાળીનું ચિત્ર છે. दीपावली आश्विन महीने की दीपावली आश्विन એટલે आशो महीने की મહિનાની અમાવસ્યા કે दिन मनाई जाती है. अमावस्या के दिन मनाई જાતી હે એટલે કે આસો મહિનામાં અમાસને દિવસે મનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ દીપાવલી દીપો કા ત્યોહાર એટલે કે દીવાનો તહેવાર છે. ઘરે ઘરે લોકો સાંજે શું કરે છે? દીવા પ્રગટાવે છે. એટલે દીપકો કા તહેવારે દીપાવલી દીપો કા ત્યોહાર હે. દીપાવલી દીપો કા દીપો એટલે દીવાનો દીપો કા ત્યોહાર હે. દીવાનો તહેવાર છે, બરાબર. ઘર કો દીપકો સે સજાયા ગયા હે. જો અહીંયા ઘરને દીવાથી શણગાર્યું છે. ઘર કો દીપકો સે સજાયા ગયા હે એટલે શણગાર્યું છે. સજાયા ગયા હે. एक लड़का कुछ पटाखे लेकर बैठा है. एक लड़का कुछ પટાખે એટલે કે ફટાકડા લેકર બેઠા હે. ચિત્રમાં દેખાય છે તમને બધાને. લેકર બેઠા હે. એક છોકરો ફટાકડા લઈને બેઠો છે, દેખાય છે ને બધાને. એક લડકા પટાકે લીએ જા રહા હે. એક છોકરો ફટાકડા લઈને જાય છે. એક લડકા પટાકે લીએ जा रहा है. એક છોકરો ફટાકડા લઈને જઈ રહ્યો છે.
दूसरी ओर भाई बहन एटले बीजी तरफ। दूसरी ओर एटले बीजी तरफ। भाई बहन, भाई अने बहन, भाई बहन दोनों मिठाई खा रहे हैं। दोनों मिठाई खा रहे हैं। दोनों मिठाई खा रहे हैं। त्यार पछी माँ लड़की से झांक रही है। माँ खिड़की से एटले बारी मांथी, जो खिड़की से झांक रही है एटले जोई रही, डोकू काढी रही छे। झांक रही है। चित्र में सभी खुश नजर आ रहे हैं। चित्र में सभी खुश नजर आ रहे हैं। बराबर। जो चित्र में अहींया माँ छे ए बारीमांथी डोकू काढी रही छे। बेन भाई मिठाई खाई रह्या छे। आ बहार जाय छे, आना हाथमां फटाकड़ा छे। बराबर। अहींया खाय छे बे। तो આવી રીતે ચિત્ર છે દિવાળીનું દ્રશ્યનું ચિત્ર છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, સુંદર અક્ષર મેં લીખી એટલે ઈનું ઈજ તમારે લખવાનું છે, પણ કેવા અક્ષરે લખવાનું છે? સારા અક્ષરે લખવાનું છે। हर रोज सुबह जल्दी उठना चाहिए। हर रोज शब्द वच्चे जग्या राखीने लखवानुं छे तमारे। हर रोज सुबह जल्दी उठना चाहिए। उठना चाहिए। हर रोज सुबह जल्दी उठना चाहिए। नंबर 2, नियमित दांतून ब्रश करना चाहिए एटले के दररोज दांतमां ब्रश, दांतण अथवा ब्रश करवुं जोईए। नियमित दांतून ब्रश करना चाहिए। नंबर 3, शौच क्रिया के बाद साबुन से हाथ धोने चाहिए। शौच क्रिया पछी हाथ साबुथी धोवा जोईए। शौच क्रिया के बाद साबुन से हाथ धोने चाहिए। धोने चाहिए। तो बधाने चित्र समजाई गयुं ने कि शुं छे दिवाळीनुं चित्र छे, बराबर याद रही जशे। त्यार पछी प्रश्न 12, सुंदर अक्षर में लिखीए एटले ए तो आपणे अक्षर जोई जोईने ज लखवाना छे। ओके। तो चौथुं वाक्य, नियमित स्नान करके शरीर स्वच्छ रखना चाहिए। दररोज नाई अने शरीर चोख्खुं स्वच्छ राखवुं जोईए। नियमित स्नान करके
શરીર સ્વચ્છ रखना चाहिए। पूर्ण विराम। ત્યાર પછી नंबर 5, खाने से पहले हाथ धोने चाहिए। खाने से पहले हाथ धोने चाहिए। जमता पहला हाथ धोवा જોઈએ। नंबर 6, कूड़ा कूड़ेदान में ही डालना चाहिए। कूड़ा એટલે કચરો, કૂડા કૂડેદાન એટલે કચરા પેટી, કૂડેદાન में ही डालना चाहिए એટલે નાખવો જોઈએ। डालना चाहिए એટલે કચરો નાખવો જોઈએ। બરાબર। તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। હવે છે પ્રવૃત્તિ, તમારી જાતે કરવાની હોય कि नगरपालिका की मुलाकात करके उसकी सफाई संबंधी व्यवस्था की जानकारी प्राप्त कीजिए। वह सफाई के लिए कहाँ कहाँ क्या क्या करती है लिखिए। सफाई माटे नगरपालिका शू करे छे आपणा माटे व्यवस्था, तो कि बधानी घरे घरे कचरावाळा आवे छे ने कचरो लई जाय छे, शેરી साफ करावे छे, क्यांय पण जग्याए होय तो फोन करी तो तरत ही सफाई करी जाय छे। मेरी दिनचर्या के बारे में 8-10 वाक्य लिखो। तमारी दिनचर्या पोतानी कि मैं सुबह 6 बजे उठता हूँ, उठकर मैं दातून ब्रश करता हूँ, स्नान करता हूँ, शौच क्रिया के बाद नहा धोकर नाश्ता करता हूँ, स्कूल में जाता हूँ। आ तमारी दिनचर्या सुओ त्यां सुधीनी। बराबर। गुजराती में तमे लखो छो। पछी प्रश्न 3 छे, निम्नलिखित वाक्य में संज्ञा को रेखांकित करते वाक्य के सामने लिखिए। हवे आमां संज्ञा तमारे गोतवा नामनी जग्याए वपराय तेने शुं कहेवाय? संज्ञा कहेवाय। बस स्वच्छता से रोग दूर होते हैं। स्वच्छताथी रोग दूर थाय छे। પછી હિમાલય ઊંચા પર્વતે નામની જગ્યાએ વપરાણે સ્વચ્છતા અને રોગ। પછી હિમાલય ઊંચા પર્વતે એટલે હિમાલય અને પર્વત। પછી મયુર और नवीन तो मयूर અને નવીન આવશે। मैदान में थूकना बुरी आदत है तो मैदान અને थूक। गंदगी अनेक रोगों की जड़ है, गंदगी अने रोग ये बधी संज्ञा है। निम्नलिखित वाक्यों में विशेषण को रेखांकित करके वाक्य के सामने लिखिए। विशेषता बताड़े एनी विशेषण बतावे जे वाक्य में ते आपणे एनु सामे लखवानुं छे कि कई वाक्य में आपणे विशेषता जोवा मळे छे। बराबर। क्या वाक्य में आपणे विशेषता मळे छे के एमां शुं विशेष छे ते आपणे गोती अने करवानुं छे। विशेष है तो अहींया छे कि बाग में सुंदर फूल है तो सुंदर ही विशेषता है, फूल सुंदर है। विपुल अच्छा एटले अच्छा सारो गुण है। बगीचे में कोमल एटले नरम घास है, ये कोमल एनी विशेषता है। त्यार पछी
सुरेखा ने लाल साड़ी पहनी है એટલે सुरेखा लाल છે એ વિશેષતા છે। मैदान में सफ़ेद केवी गाय है तो कि सफ़ेद। निम्नलिखित वाक्य में क्रिया को रेखांकित करके वाक्य के सामने लिखिए। ऋत्विक केला खाता है। क्रिया कई क्रिया करे छे तो कि खाने की। आशा दूध तो पीने की। सचिन क्रिकेट तो कि खेलने की। मनीषा फूल सूंघती है, सूंघने की क्रिया करती है। तुषार रात खत लिखता है तो लिखने की क्रिया। मैं सुबह भजन सुनता हूँ, सांभळवानी। अनिल सुंदर चित्र तो कि जोवानी। स्वच्छता संबंधी शु वाक्य संकलित करके यहाँ लिखिए कि स्वच्छता वहाँ प्रभुता। આવી રીતના વાક્ય હોય કે સ્વચ્છતા રાખો, રોગ દૂર કરો, સ્વચ્છતાથી રોગ થતા નથી, બરાબર। તો આવી રીતના વાક્ય તમારે ગોતીને લખવાના છે અને પ્રવૃત્તિ હંમેશા તમારે જ કરવાની હોય। તો અહીંયા સુધી આપણે રાખીશું, આવતીકાલે ફરી મળીશું। તો હોમવર્ક શું છે તમારું? કાલે પ્રશ્ન લખ્યા ને આજે પ્રશ્ન આપણે ક્યાંથી લખ્યા? પ્રશ્ન 4થી લખ્યા। ચોથો, પાંચમો અને છઠ્ઠો પેજ નંબર 102 4, 5, 6 અને ચિત્ર આપણે લખ્યું ને દિવાળી વિશે તેટલું હોમવર્ક કરવાનું છે। તો હોમવર્ક બરાબર સાવ થોડુંક જ છે, જેટલું કરાવ્યું એટલું કરવાનું, આજે લખાવેલું હોમવર્ક। ઓકે, થેન્ક યુ।